જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા મિની વ્લોગમાં. અને અમારા આશીષભાઈ ઉપર ચડી ગયા છે અને અમારા ડોડાનો કાર્યક્રમ હતો. તમારા અલ્પેશભાઈ ફોલવા માંડ્યા છે ડોડા, અને આ ભોલાભાઈ જો પાણી વાળે છે. 5 લીટર મોકલાવું મારા વાલા. અમારા કિશનભાઈ કેન્યુ લઈને ઊભા રહી ગયા છે. અને આ અમારા મકાઈમાં જો પાણી વળાય છે. આ અમારી મકાઈ છે અને અમારી વાડીની આ પવન સખી છે. તો મિત્રો હું તમને એક વાત જણાવું છું કે આ પવન સખી છે ને એ અમારી જ છે. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો આ અમારો તબેલો છે, તો તમે તો ક્યારેય જોયો જ નહીં હોય. આ મિત્રો ભેંસ છે ને સામે બાંધી છે, એને ગાય કહેવાય છે. એ તો તમે ક્યારેય જોઈ જ નહીં હોય, એ તો મને ખબર જ છે. અને મિત્રો હવે હું તમને અમારી વાસળી બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો આ અમારી વાસળી છે, જે નાની છે એટલે થોડીક બીવે છે. અને અમારા વિશાલભાઈ હુતા છે ઊંઘણસી. અને જો હજી પણ ડોડા ફોલવાનો કાર્યક્રમ હાલી રહ્યો છે. અને હવે મિત્રો થોડાક જ ડોડા ફોલવાના બાકી રહ્યા છે. ડોડા ફોલાઈ ગયા એટલે અમારા મયુરભાઈ એ માટલું ધોવા બેસી ગયા છે. તો જો મિત્રો એ કંઈક આવી રીતે માટલું ધોવે. કોઈને માટલું ધોતા ન આવડતું તો આ વિડીયો જોઈ લેજો આખો, એટલે એ બધા મિત્રોને માટલું ધોતા આવડી જાય છે. જો મિત્રો એ કંઈક આવી રીતે માટલું ધોશે. અને માટલું ધોતા હતા ત્યાં અમારા એક અલ્પેશભાઈ આવી જાય છે ને એ કરવા માંડ્યા છે ટાંકીમાંથી ઊભા ડિસ્કો. અને એની બાજુમાં આવી જાય છે આશીષભાઈ. ને મિત્રો હવે અમારું માટલું ધોવા આવી રહ્યું છે. મિત્રો હવે માટલું ધોવાઈ ગયું છે ને માટલાને મૂકી દીધો ચૂલા ઉપર. એમાં બફાઈ રહ્યા છે ડોડા. અને આ છે અમારા આજના રસોઈયા. મિત્રો હવે અમારા ડોડા તૈયાર થઈ ગયા છે ને બધા ડોડા લઈને બેસી ગયા છે. અને હવે ડોડામાં ચટણી મીઠું લીંબુ નાખીને બધા ડોડા ખાવાની બાકાજીકી બોલાવી રહ્યા છે. જોઈ લો તમે પણ કોણ કોણ આવી રીતે ડોડા ખાય છે અને કોણ કોણ આવા પ્રોગ્રામ કરે છે. અને જો કોઈ પ્રોગ્રામ કરતા હોય તો અમને કોમેન્ટ કરો, જેથી અમને ખબર પડે કે અમારી જેમ કોણ કોણ પ્રોગ્રામ કરી રહ્યા છે. અને મિત્રો આ ડોડામાં બધા હવે જો બાકાજીકી બોલાવી દીધી છે. અને અમારા આશીષભાઈ જો ડોડો બતાવી રહ્યા છે. અને જો કોઈને પાણી આવી ગયું. અને ડોડા ખાઈને અમારા આશીષભાઈ લઈ લીધું છે તગારું અને પાવડો ને એ કરવા માંડ્યા છે વાહિંદુ. તમે પણ જોઈ લ્યો. વાહિંદુ થયા બાદ અમારા વિશાલભાઈ ચશ્મા પહેરીને અને નીણનો પોળો લઈને મારી દીધી છે એન્ટ્રી. અને એ નાખવા માંડ્યા છે હવે ભેહું ને અને ગાયું ને નીણ. જોઈ લ્યો તમે પણ. બધું કામ પતાવીને અમે બેસી ગયા છીએ શરબત કરવા. આ ભાઈને વિડીયામાં લીધા તો એ ભાઈ શરમાઈ ગયા છે. જો બધા શરબત પીવા માટે બધા બેસી ગયા છે. ને આ ભાઈ જો હાલતા આવે છે અને એ પણ શરબત પીવા. અને આ ભાઈ લીંબુ શરબત પીને અમે બેસી ગયા છે ઝાડવા નીચે. ને આપણો મિની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.